ખાસ કરીને છેલ્લા 2 થી 3 દિવસથી રાજકોટની જનતામાં રાજકોટના મીડિયા દ્વારા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ નગરસેવક અનિલભાઈ મકવાણા જે રીતના સામાન્ય નાગરિકોના પ્લાન કમ્પ્લીશનના નામે ખોટા બાંધકામના નામે 3 લાખ રૂપિયા 4 લાખ રૂપિયા એમાંથી 1.5 લાખ રૂપિયા એવી વાતો કરી રહ્યા છે। સર્કિટ હાઉસના ટેબલ ઉપરથી એવું કહે છે કોન્ફરન્સ રૂમ ખોલી દો, આ અમારું સર્કિટ હાઉસ છે, આપણું જ છે ને, બેસવાનું જોઈએ ને, અહીંયા આ વસ્તુ કરવાની જોઈએ। એટલે ક્યાંક ને ક્યાંક અમે કોંગ્રેસ પક્ષ દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરવા આવ્યા છીએ, સર્કિટ હાઉસનું શુદ્ધિકરણ કરવા આવ્યા છીએ કે ભારતીય જનતા પાર્ટીના શાસકો સર્કિટ હાઉસને પોતાનો અડ્ડો બનાવીને જે પ્રજાને અને જનતાને લૂંટવાનું કામ કરી રહ્યા છે। સર્કિટ હાઉસના મેનેજરને અમે પૂછવા આવ્યા છીએ કે કયા ધારાસભ્યના દબાણથી તમે કોન્ફરન્સ રૂમ ખોલવાની પરવાનગી આપી, અને આવનારા દિવસોમાં જાહેર જનતાને પણ કહી છીએ કે કોઈ પણ ભારતીય જનતા પાર્ટીનો સત્તાધીશ જો તમારા નામ તમને દબાવતો હોય, તમારો તોડ કરતો હોય તો શહેર કોંગ્રેસ કાર્યાલય આવજો, તમને ન્યાય અપાવવાનું કામ શહેર કોંગ્રેસ કરશે।